નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 20 અને તેમાં સાંધાઓ જોઇન્ટ્સ એના વિશે વાત કરવાના છે। સાંધાના પ્રકાર અને તેના મહત્વ વિશે આપણે વાત કરવાના છે। તો સાંધાઓ સામાન્ય રીતે શરીરના અસ્થિ ભાગો સહિતના દરેક પ્રકારના હલનચલન સાથે સંકળાયેલા છે, એના માટે આવશ્યક છે। એટલે અસ્થિના ભાગો સહિતના કોઈ પણ ભાગનું હલનચલન કરવું હોય તો એ માટે સાંધાઓ આવશ્યક છે। પ્રચલનરૂપ હલનચલનમાં પણ આનો અપવાદ નથી ભાઈ। પ્રચલનરૂપ હલનચલનમાં સાંધો તો જોઈ જ, અને સાંધા છે તો જ હલનચલન છે, નહીંતર હલનચલન શક્ય નથી। તો સાંધાઓ અસ્થિઓ અથવા તો અસ્થિ ઉપરાંત કાસ્થીઓ વચ્ચેના જોડાણ સ્થાન છે। તો એ તો સીધી વાત છે, સાંધાઓ કોની કોની વચ્ચે હોઈ શકે? તો સાંધાઓ છે એ અસ્થિ અથવા અસ્થિ અને કાસ્થી વચ્ચેના જોડાણ સ્થાનો છે। આમ તો આપણી કહેવત એવી છે કે સાંધા એટલા વાંધા, પણ આપણા શરીર માટે સાંધા એટલી મહત્વની વાત છે, અગત્યની વસ્તુ છે, જેથી કરીને આપણે હલનચલન અને પ્રચલન કરી શકીએ છીએ। પણ આવા સાંધાઓ અસ્થિ અથવા તો અસ્થિ અને કાસ્થી વચ્ચે આવેલા હોય। અને કેવી રીતે એ સાંધાઓની મદદથી આપણે હલનચલન કરી શકીએ? કારણ કે આપણા માત્ર સાંધાઓ છે તો હલનચલન નહીં થાય, પણ સાંધાઓ છે એ ઉપયોગી તો બને છે કે સ્નાયુઓ દ્વારા એક સંકોચન શિથિલનની પ્રક્રિયા થાય છે। તો સ્નાયુઓ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ સાંધાઓ દ્વારા હલનચલન કરવા માટે થાય। એટલે સ્નાયુને કારણે બળ લાગે અને એ બળને કારણે સાંધાઓના ભાગેથી અસ્થિઓનું હલનચલન થઈ શકે છે, અને પરિણામે શરીર છે હલનચલન કે પ્રચલન કરી શકે। સીધી વાત છે, અહીંયા આમ સામાન્ય રીતે આ બાયસેપ્સ મસલ કહેવાય। આ સ્નાયુનું આમ સંકોચન થાય એટલે અહીંયા રહેલા અસ્થિને એ ખેંચે છે, અને એ અસ્થિને ખેંચે એટલે અસ્થિ આમ ઊંચું આવે, ઉપર આવે છે, અને આ મૂવમેન્ટ થાય છે। એટલે સાંધાઓ છે એ સાંધાઓ હલનચલનમાં ભાગ લે, પણ કેવી રીતે? તો કે સ્નાયુઓના સંકોચનને કારણે જે બળ ઉત્પન્ન થાય છે, બળનો ઉપયોગ કરી અને સાંધાઓની મદદથી હલનચલન થઈ શકે છે અથવા પ્રચલન થઈ શકે છે। તો અહીં સાંધાઓ છે એ ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે વર્તે છે। હવે ઉચ્ચાલનના આધાર બિંદુ ખૂબ અગત્યની વાત કરી છે। ઉચ્ચાલન, તમે કહેશો ઓહો સર, આ તો અમે 5મા ધોરણમાં ભણી ગયા છે, ઉચ્ચાલન કોને કહેવાય? તો ઉચ્ચાલન કોને કહેવાય લ્યો? અને એમાં આધાર બિંદુ ઉચ્ચાલન 3 પ્રકારના હોય: પ્રાથમિક ઉચ્ચાલન, દ્વિતીય ઉચ્ચાલન, તૃતીયક ઉચ્ચાલન, અને એમાં મુખ્ય ભાગ છે આધાર બિંદુ। યાદ કરો તમે એક બાજુ કાર્યકારી ભાગ હોય, બીજી બાજુ વચ્ચે આધાર બિંદુ હોય, એક બાજુ સામાન્ય રીતે બળ ભુજાઓ। દાખલા તરીકે હું તમને એમ કહું કે આ કાતર છે, તો કાતરમાં તમે જોયું હશે કે વચ્ચેના ભાગની અંદર એક અહીંયા પોઈન્ટ હોય, એ મુખ્ય આધાર બિંદુ છે, એ આધાર બિંદુ છે। હવે આપણે કોઈ પણ વસ્તુ કાપીએ છીએ, અહીંથી આમ બળ લગાડીએ છીએ, એટલે આ ભાગની અંદર બળ લગાડવામાં આવે, વચ્ચે આધાર બિંદુ છે, આધાર બિંદુ, અને આ ભાગની અંદર આ છેડે કાર્ય થાય છે। આ પ્રાથમિક ઉચ્ચાલન છે, પણ આ આધાર બિંદુ છે એ ન હોય તો આ કાર્ય ન થાય। કાગળ, કાતર ગમે તે કાપો તમે, અને આધાર બિંદુનું સ્થાન આમથી આમ ફેરવો ને, એને આધારે તમારા કાર્ય અને બળમાં ફેરફારો થાય। જો આધાર બિંદુને આપણે આ તરફ લઈએ એટલે કે કાર્યકારી ભુજા છે એ નાના થાય, તો સોફ્ટ વસ્તુ કાપી શકાય, બહુ ભારે વસ્તુ ન કાપી શકો। પણ દાખલા તરીકે આજ કાતર દ્વારા આપણે પતરું કાપવું હોય તો એનો આ બળ લગાડવાનો ભાગ છે ને એ મોટો રાખવાનો, એટલે અહીંયા હાર્ડ વસ્તુને આપણે કાપી શકીએ। એટલે આધાર બિંદુનું સ્થાન આ તરફ ખીશું, સમજાણું તમને? એટલે આધાર બિંદુથી એ સરળતાથી કાર્ય થઈ શકે છે। એવી જ રીતે દ્વિતીય ઉચ્ચાલનમાં આધાર બિંદુ એક છેડા તરફ જાય, અહીંયા આધાર બિંદુ વચ્ચે છે, એમાં દ્વિતીય ઉચ્ચાલનમાં આધાર બિંદુ એક છેડે હોય, અને આવી રીતે રચના હોય। જુઓ, આધાર બિંદુ અહીંયા છે, સુડી આધાર બિંદુ છેડે છે, અને કાર્ય વચ્ચે થાય છે, અને બળ અહીંથી લગાડવામાં આવે। એટલે એક છેડે આધાર બિંદુ, કાર્ય છે એ વચ્ચે થાય, અને બળ બીજા છેડેથી લગાડવામાં। અને ત્રીજા પ્રકારનું ઉચ્ચાલન છે, એમાં આધાર બિંદુ છેડે હોય, કાર્ય છેડે થઈને વચ્ચેથી બળ લગાડવામાં આવે। ચીપિયો, આધાર બિંદુ અહીંયા, કાર્ય અહીંયા થાય બીજા છેડે, અને બળ અહીંથી લગાડવામાં આવે। તો આમ આધાર બિંદુને આધારે વિવિધ પ્રકારના ઉચ્ચાલન છે, અને ઉચ્ચાલન છે જેનાથી કાર્યમાં સરળતા રહે। આ ન હોય તો તમે કાગળ કે કાપડ કે કંઈ કાપી ન શકો। આ ન હોય આધાર બિંદુનો ભાગ, આ ખાલી વચ્ચેનો ઓલો તમે જોજો રિવેટ આપણે એને કહીએ, એ નીકળી જાય પછી કાતરને એક સાણચીને હલાવી લેજો તમે, ન ચાલે, ન થઈ શકે। તો એ એક અગત્યનો પાર્ટ છે જે કાર્યને સરળ કરે છે। તો એમ સરળતાથી કાર્ય થઈ શકે એટલે આપણા સાંધાઓ પણ આધાર બિંદુ તરીકે વર્તે છે। તમે સમજો, આપણું પ્રાથમિક પ્રકારનું ઉચ્ચાલન તમને અહીંયા જોવા મળે। આપણી ખોપરી અને કરોડ સ્તંભ છે, ખોપરી અને કરોડ સ્તંભ વચ્ચે સાંધો બને છે, એ સાંધો સામાન્ય રીતે એક આધાર બિંદુ તરીકે વર્તે। ચહેરાનો ભાગ આમ ઉપર નીચે કરીએ છીએ, અહીંયા કાર્ય થાય છે, અને પાછળના આ જે સ્નાયુ છે, આ સ્નાયુનું આમ સંકોચન થાય એટલે આપણો ચહેરો આમ ઊંચો થાય।
એ સ્નાયુનું શિથિલન થાય, આગળના સ્નાયુનું સંકોચન થાય એટલે પાછું આમ નીચે આવે. તો અહીંયા આધાર બિંદુ તરીકે કોણે કામ કર્યું? તો આપણા આ જે સાંધો છે ખોપરી અને પ્રથમ કશેરુકા, કરોડસ્તંભની કશેરુકા અને ખોપરી વચ્ચેનો સાંધો છે આધાર બિંદુ તરીકે વર્તે. અને આ સ્નાયુ છે એ કાર્ય કરે છે, એનું સંકોચન થાય એટલે શીર્ષ ઊંચું થાય છે, એનું શિથિલન થાય છે એટલે પાછું શીર્ષ નીચે થાય છે. અહીંયાથી બળ લાગે છે અને અહીંયા કાર્ય થાય છે. સમજાણું? એટલે ચહેરો ઉપર નીચે થાય એ કાર્ય છે, આ સ્નાયુઓ છે એ બળ લગાડે છે અને આધાર બિંદુ તરીકે સાંધો છે. એવી જ રીતે દ્વિતીય ઉચાલન, આધાર બિંદુ અગ્ર તરફ છે અને વચ્ચે કાર્ય થાય. તમે સમજો, તમે આમ ઊભા છો ને તમારા પગના અંગૂઠા ઉપર તમે આમ ઊંચા થાવશો, ઊભા થાવશો, ઊંચા થાવશો, તો ત્યારે અંગૂઠાના જે સાંધાઓ છે, આપણા પગની આંગળી કે અંગૂઠાના જે સાંધાઓ છે આધાર બિંદુ તરીકે વર્તે છે. પગની પિંડીના સ્નાયુઓ છે એ કાર્ય કરે છે અને એને કારણે એ ખેંચાણ થાય છે અને આપણે સામાન્ય રીતે પગના પંજા અને પેનીનો વચ્ચેનો આ જે ભાગ છે ઊંચો થાય છે. તો એટલે કાર્ય વચ્ચે થયું અને આધાર બિંદુ તરીકે અગ્ર છેડે છે અને પાછળના ભાગેથી બળ લગાડવામાં. પછી ત્રીજા પ્રકારનું ઉચ્ચાલન તમે જુઓ તો આપણા કોણીનો સાંધો છે, એ કોણીનો સાંધો છે એ છેડાના ભાગે આવેલું આધાર બિંદુ છે. કાર્ય છે એ આ છેડે થાય છે. જો આપણા હાથનો આ ભાગ ઊંચો થાય છે અને બળ અહીંથી આ જે સ્નાયુ છે, આ જે બાયસેપ્સ મસલ છે એ અહીંયાથી આ અસ્થિ સાથે જોડાય છે. આ સ્નાયુ આમ સંકોચાય છે અને એટલે આ અસ્થિનો ભાગ આમ ઊંચો થાય છે. તો કહેવાનો મતલબ આ આધાર બિંદુ થયું, અહીંયા કાર્ય થયું. સમજાય છે આ વસ્તુ? એટલે એક છેડે આધાર બિંદુ ને બીજા છેડે કાર્ય અને વચ્ચેથી બળ. તો એ ત્રીજા પ્રકારનું. વિવિધ પ્રકારના ઉચ્ચાલનોના આધાર બિંદુ તરીકે આપણા સાંધાઓ વર્તે છે ને માટે સરળતાથી કાર્ય થઈ શકે છે. ખ્યાલ આવ્યો તમને? તો આ સાંધાઓની ગતિ પર જુદા જુદા પરિબળો અસર કરે. કેટલાક સાંધાઓ છે ઝડપથી મૂવમેન્ટ કરી શકે છે, હલનચલન દર્શાવે છે. કેટલાક સાંધાઓ હલનચલન ખૂબ ઓછું દર્શાવે, કેટલાક દર્શાવતા જ નથી. તો આના ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. તો પણ આ સાંધાઓને મુખ્ય 3 બંધારણીય સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એના સાંધાઓના બંધારણમાં આવેલા ઘટકોને આધારે મુખ્ય 3 પ્રકાર પાડી શકાય. એક તંતુમય સાંધા, બીજું કાસ્થિમય સાંધા અને ત્રીજું સાયનોવિયલ સાંધા. કયા 3 પ્રકારના? તંતુમય સાંધા, કાસ્થિમય સાંધા અને સાયનોવિયલ સાંધા. હવે એ જે કાર્ય કરે છે ને અસ્થિઓનું જે હલનચલન થાય છે એને આધારે એના બીજા નામ પણ આપી શકાય. તો દાખલા તરીકે આપણે તંતુમય સાંધાનું બીજું નામ આપવું હોય તો એને અચલ સાંધા કહેવામાં આવે. અચલ સાંધા, કારણ કે અસ્થિઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું હલનચલન થવા દેતા નથી, માટે અચલ સાંધા. કાસ્થિમય સાંધાને અંશત ચલ સાંધા કહેવામાં આવે. અંશત ચલ સાંધા એટલે કે થોડું થોડું મૂવમેન્ટ થાય છે, હલનચલન થાય છે. અને સાયનોવિયલ સાંધાને મુક્ત ચલ સાંધા તરીકે ઓળખવામાં આવે. મુક્ત ચલ સાંધા, ઘણું બધું મૂવમેન્ટ, સંપૂર્ણપણે અસ્થિઓ મુક્ત રીતે હલનચલન કરી શકે છે. આપણા આંગળાઓના સાંધાઓ છે મુક્ત ચલ સાંધા છે, કોણીનો સાંધો મુક્ત ચલ સાંધો છે, ખંભાનો સાંધો મુક્ત ચલ સાંધા છે. પણ અચલ સાંધાઓની અંદર જ્યારે એ સાંધાઓના બંધારણીય ઘટકો છે એમાં મુખ્યત્વે તંતુમય સંયોજક પેશી આવેલી છે અને તંતુમય સંયોજક પેશી એના મુખ્ય સાંધાની રચનામાં સંકળાયેલ છે એટલે એને તંતુમય સાંધા કહેવાય. જે સાંધાઓના ભાગની અંદર કાસ્થીઓ સંકળાયેલા છે ને કાસ્થિમય સાંધા અને કાસ્થીવાળા સાંધાઓ છે થોડું હલનચલન કરે છે એટલે એને અંશત ચલ કહેવાય. અને જે સાંધાઓ છે એમાં સાયનોવિયલ કલા આવેલ છે, સાયનોવિયલ મેમ્બ્રેન પટલ આવેલ છે અને જેના દ્વારા સાયનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થાય જે અસ્થિઓમાં ઊંજણ તરીકે વર્તે છે. અને આવા સાંધાને સાયનોવિયલ સાંધા કહેવામાં આવે અને તેમાં અસ્થિઓ મુક્ત રીતે હલનચલન કરે એટલે એને મુક્તચલ સાંધા કહેવાય. તો આમ અચલ, અંશત ચલ, મુક્તચલ અને એના બંધારણીય ઘટકોને આધારે તંતુમય, કાસ્થિમય અને સાયનોવિયલ આમ 3 પ્રકારના સાંધા છે. એમાં પહેલાં આપણે તંતુમય સાંધાની વાત કરીએ. એમાં કોઈ પણ પ્રકારનું હલનચલન થવા દેતા નથી. આ સાંધાઓમાં અસ્થિઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું મૂવમેન્ટ નહીં. આ પ્રકારના સાંધા ક્યાં હોય? અરે ખોપરીના અસ્થિઓ, સામાન્ય રીતે મસ્તક પેટીના અસ્થિઓ છે, ચહેરાના અસ્થિઓ છે, મોટા ભાગની અંદર તંતુમય સાંધા હોય છે. અને અહીંયા તમને ખબર છે કે આ જે અસ્થિઓ છે એ અસ્થિઓમાં એ અસ્થિઓની અંદર એકબીજામાં આમ ખાંચ અને પ્રવર્ધવાળો ભાગ એકબીજા સાથે ફિક્સ થઈ ગયો. માનો કે એક અસ્થિની અહીંયા ગ્રુવ છે, ખાંચ છે, તો બીજાનો અહીંયા પ્રવર્ધ દાખલ થઈ ગયો, આમ ફિક્સ થઈ જાય અને પછી મૂવમેન્ટ નથી થતું. અને આ ઉપરાંત આ અસ્થિની અંદર આ જે આવી રીતે અસ્થિઓ એકબીજાની સાથે સામસામે જોડાઈ જાય અને કોલાજન તંતુયુક્ત સંયોજક પેશી અને ખાસ કરીને કોલાજન તંતુઓ છે એકબીજા સાથે બાંધી દે, જોડી દે છે. અરે દરજીએ સિલાઈ મારી હોય એમ સિલાઈ થઈ જાય છે અને એટલે આ પ્રકારના સાંધાને સીવન સાંધા પણ કહેવામાં અને ઇંગ્લિશમાં સૂચર કહેવામાં આવે છે. સૂચર જોઈન્ટ સીવન સાંધાઓ તરીકે ઓળખાય. ખ્યાલ આવ્યો તમને? સિલાઈ મારી હોય એવું જ થઈ જાય. અને અહીંયા એક પણ અસ્થિઓનું મૂવમેન્ટ નથી થતું.
એટલે સીવન સાંધાઓ દ્વારા અથવા તંતુમય સાંધાઓને કારણે અસ્થિઓ હલનચલન દર્શાવતા નથી, કારણ કે અહીંયા અસ્થિઓ એકબીજા સાથે ફિક્સ થઈ જાય અને તંતુમય સંયોજક પેશીથી જોડાઈ જાય છે, અને એટલે આ અસ્થિઓ હલનચલન દર્શાવી શકતા નથી. તો મસ્તક પેટીના અસ્થિઓ વચ્ચે સીવન સાંધા છે. આપણને ખબર છે, મેં તમને કીધું હતું કે અગ્ર કપાલી અને મધ્ય કપાલી વચ્ચેનો સાંધો છે એને કોરોનલ સૂચર કહેવામાં આવે. આ મધ્ય કપાલી અને પશ્ચ કપાલી વચ્ચે એને લેમ્ડોઇડલ સૂચર કહેવામાં આવે, અને મધ્ય કપાલી અને શંખક વચ્ચે છે એને લેટરલ સૂચર અથવા તો સીવન સાંધો કહેવામાં આવે. પણ કહેવાનો મતલબ કે આ સાંધાઓ છે એ અસ્થિઓ વચ્ચે હલનચલન થવા દેતા નથી. અને આપણને ખબર, આ ખોપરીની અંદર કુલ 29 અસ્થિઓ છે, તો એમાંથી હલનચલન કરી શકે એવા માત્ર 7 અસ્થિઓ, એક નીચલું જડબું અને મધ્ય કર્ણના 6 અસ્થિઓ. આ સિવાય કોઈ હલનચલન દર્શાવતા નથી, કારણ કે મોટા ભાગે તંતુમય સાંધાઓ આવેલા છે. પણ આ ઉપરાંત તંતુમય સાંધાઓના બીજા પ્રકાર આપણે પાડી શકીએ છીએ. આ કેમ સીવન સાંધો કીધો? એ સિવાય એમાં સિન્ડેસ્મોસિસ અને ગોમ્ફોસિસ પ્રકારના બીજા 2 સાંધા હોય છે. આ જે છે એ સીવન સાંધો છે, જો ખોપરી કે મસ્તક પેટીના અસ્થિઓ છે. પણ સિન્ડેસ્મોસિસ સાંધાની હું વાત કરતો હોય તો એમાં ટીબિયા અને ફિબ્યુલા વચ્ચે જે સાંધો બને, ટીબિયા અને ફિબ્યુલા, આ ટીબિયા અસ્થિ છે અને આ ફિબ્યુલા છે, એ બે વચ્ચે લિગામેન્ટ દ્વારા, એટલે કે અસ્થિબંધ પેશી છે, એ અસ્થિબંધ એને ટાઈટ રીતે જોડી દે છે. આ સાંધાને સિન્ડેસ્મોસિસ કહેવાય. ઘૂંટણના ભાગે અને ઘૂંટીના ભાગે, બે ભાગે એકબીજા સાથે લિગામેન્ટ દ્વારા તો મજબૂત રીતે એકબીજા સાથે જોડાઈ જાય છે. પછી ગોમ્ફોસિસ, ગોમ્ફોસિસ એટલે અસ્થિના ખાડાની અંદર જ્યારે દાંત ગોઠવાઈ જાય, તો તમને ખબર છે કે દાંત અને અસ્થિ છે એ બેયની વચ્ચે કોલાજન તંતુયુક્ત સંયોજક પેશી આવેલી છે, અને દાંત અને અસ્થિની વચ્ચે આવેલી કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીને એ જે જોડાણ થાય છે એને ગેમ્ફોસિસ કહેવામાં આવે, ગોમ્ફોસિસ કહેવામાં આવે છે. અને એમાં પણ હલનચલન નથી, અને અસ્થિના ખાડાઓની અંદર દાંત એકદમ ચુસ્ત રીતે ગોઠવાઈ જાય, પછી એમાં કોઈ પણ પ્રકારનું હલનચલન થતું નથી. અને અહીંયા એ બેને જોડતી જે સંયોજક પેશી છે એ સામાન્ય રીતે તંતુમય કોલાજન તંતુયુક્ત સંયોજક પેશી છે, એટલે આને પણ તંતુમય સાંધા કહેવામાં આવે. ટીબિયા અને ફિબ્યુલા વચ્ચે જે સાંધો બને છે એ પણ તંતુમય સાંધો છે, જેને સિન્ડેસ્મોસિસ કહેવામાં આવે. અને મસ્તક પેટીના અસ્થિઓ વચ્ચે બને છે એ પણ તંતુમય સંયોજક પેશી દ્વારા રચાતો સાંધો સૂચર છે, સીવન સાંધો છે. આ પછી આપણે કાસ્થિમય સાંધાઓની વાત કરીએ. આ સાંધાઓમાં અસ્થિઓ કાસ્થિ વડે જોડાય છે. બે અસ્થિઓ એકબીજા સાથે કાસ્થિની મદદથી જોડાય છે. અને આવા પ્રકારના સાંધા તમને કરોડ સ્તંભમાં પાસે આવેલી જે કશેરુકાઓ છે, આ કશેરુકાઓ આ રીતે જોડાયેલી, જેને આપણે બે કશેરુકાઓ વચ્ચે આવેલી ગાદી કહી છે. આ સામાન્ય રીતે ગાદી છે એ કાસ્થિની બનેલી છે, તંતુમય કાસ્થિ. તો અને આ સાંધાઓ છે અંશત ચલ છે, બહુ થોડું મૂવમેન્ટ થાય. તમે જુઓ, આમ સામાન્ય રીતે કરોડ સ્તંભથી આપણે આમ વળીએ છીએ તો ત્યારે થોડું હલનચલન થાય, થોડું મૂવમેન્ટ થાય, અથવા તો પ્રેશર આવે તો મેં આ પ્રકારે જો આ ગાદી છે, ગાદી થોડી આમ ખસે છે અને દબાય છે. ખસે છે મીન્સ ખસતી, એટલે આમ ખસી નથી જતી, દબાય છે. તમે જો આ બાજુથી જ્યારે આમ પ્રેશર આવે ત્યારે આ છેડો દબાઈને આ ભાગ ઊંચો થાય, આમ નીચેની સાઈડ પ્રેશર આવે ત્યારે આ છેડો દબાઈને આ ભાગ થોડો મોટો થાય. અને અહીંયા તમે સમજો, આ કશેરુકાનો આ જે ઉપર તરફ આવેલો પ્રવર્ધ આપણે કહેતા હતા ને સુપિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ, અને ઉપલી કશેરુકાનો ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ, એટલે એ બે કશેરુકાના જે પ્રવર્ધો છે, આ એપોજાઇગોફાઇસિસ આને કહેવાય, એ જે બે પ્રવર્ધો છે પણ એ એકબીજા સાથે આમ જોડાય છે. ત્યાં પણ એક પ્રકારનું સાંધો બને છે જેની વાત આપણે પછી કરશું. ત્યાં સામાન્ય રીતે ગ્લાઇડિંગ જોઈન્ટ હોય છે, થોડો સરકતો સાંધો જેને કહેવાય એ સાંધો હોય છે. પણ અહીંયા કશેરુકાઓનો કશેરુકા કાય, આ કશેરુકા બંને કશેરુકા કાય વચ્ચે કાસ્થિની જે ગાદી આવેલી છે એ સાંધો સામાન્ય રીતે કાસ્થિમય સાંધા તરીકે આપણે ઓળખીએ. આનું પણ એક પર્ટિક્યુલર નામ છે. આમ તો કાસ્થિમય સાંધાને બે પ્રકાર પાડી શકાય. અને સિમ્ફોસિસ કહેવામાં આવે છે, જ્યાં સામાન્ય રીતે બે કશેરુકા કાયની વચ્ચે કાસ્થિની ગાદી આવેલી હોય અને અહીંયા ખૂબ મર્યાદિત હલનચલન થાય, થોડું મૂવમેન્ટ થાય છે, વધારે પડતું હલનચલન જોવા મળતું નથી. એટલે અંશત ચલ એટલા માટે કહેવામાં આવે, કારણ કે મર્યાદિત હલનચલનની છૂટ આપે. આ ગાદી છે એ થોડી આમ દબાઈ છે, અને એટલે એમાં થોડું મૂવમેન્ટ થઈ શકે અસ્થિઓ વચ્ચે, અને એટલે આ પ્રકારે રચાતો સાંધો એને અંશત ચલ આપણે કહીએ છીએ. અને આ અંશત ચલ અથવા તો કાસ્થિમય સાંધાનો એક બીજો પ્રકાર આપણે જોઈએ તો સિનકોન્ડ્રોસિસ. આ સિનકોન્ડ્રોસિસ સાંધાઓ સામાન્ય રીતે આપણને યાદ હોય તો 7મા ચેપ્ટરની અંદર આપણે કીધું કે લાંબા અસ્થિઓ છે, ઉર્વસ્થિ અને ભુજાસ્થિ, એના શીર્ષના ભાગમાં એક કાસ્થિની પ્લેટ આવેલી, તમે યાદ કરો, અને ધીમે ધીમે એ અસ્થિમાં કન્વર્ટ થઈ જાય છે, એપિફિઝિયલ તકતી. તો આ એપિફિઝિયલ પ્લેટ જે તકતી છે એ સામાન્ય રીતે કાસ્થિની બનેલી છે.
તો આ પ્રકારનો જે સાંધો બને છે, અહીંયા લાંબુ અસ્થિ છે એના જે શાફ્ટ ધરી અને જે શીર્ષવાળો ભાગ છે ત્યાં આવી તકતી આવેલી છે જે કાસ્થીની બનેલી. ખાસ કરીને વ્યક્તિ જ્યારે વૃદ્ધિ પામે છે, બાળકની અંદર અસ્થિ જ્યારે ગ્રો થાય છે, વિકાસ પામે, ત્યારે આ કાસ્થીની બનેલી વચ્ચે એક પ્લેટ આવેલી છે, તકતી છે, અને આ અસ્થિના બે ભાગને જોઈન્ટ કરે છે. તો આને સિનકોન્ડ્રોસિસ જોઈન્ટ કહેવામાં આવે છે અથવા તો સાંધો કહેવામાં આવે છે, આ સિનકોન્ડ્રોસિસ જોઈન્ટ. અને આવી જ રીતે પેલી પાંસળી અને ઉરોસ્થિનું જે મેનુબ્રિયમ ભાગ છે ત્યાં પણ આ જે જોઈન્ટ હોય છે ત્યાં આવું હાયલોન કાસ્થિ એટલે કે આપણે જેને કાચવત કાસ્થિ કહીએ છીએ, કાચવત કાસ્થિ, ધીમે ધીમે આ પણ અસ્થિમાં કન્વર્ટ થઈ જાય અને જોઈન્ટ થઈ જાય છે. પણ મુખ્યત્વે જ્યારે બે અસ્થિઓ આ કાચવત કાસ્થિથી જોડાય છે અને ત્યારે એ જે સાંધો બને છે એને સિનકોન્ડ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને સિમ્ફોસિસની આપણે વાત કરી ગયા, બે કશેરુકા કાય વચ્ચે આવેલું કાસ્થિ અને એના દ્વારા બનતો સાંધો છે એ સિમ્ફોસિસ કહેવાય. આ ઉપરાંત આપણે જોઈ ગયા નિતમ મેખલાની અંદર બે પુરોનિતમ કાસ્થીઓ એકબીજા સાથે જોડાય અને પુરોનિતમ કાસ્થીનો જે સાંધો બનાવે છે એ પણ સિમ્ફાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાસ્થિમય સાંધા થયા. અને કાસ્થિમય સાંધા પછી સાઇનોવિયલ સાંધાઓ, મુક્તચલ સાંધાઓ. જો કાસ્થિમય સાંધાઓ અંશતઃ ચલ હતા, સાઇનોવિયલ સાંધાઓ મુક્ત રીતે હલનચલન કરી શકે. અહીંયા બે અસ્થિઓના જોડાણ સ્થાને સાઇનોવિયલ ગુહાની અંદર પ્રવાહી ભરેલું હોય જેને સાઇનોવિયલ પ્રવાહી કહેવાય. માનો કે આ અસ્થિ અહીંયા આ ઘૂંટણનો ભાગ, આ ઉર્વસ્થિ છે અને આ ટીબિયા છે. તો એની બે આ જે સાંધો બને છે અહીંયા કાસ્થે આવેલું હોય અને આ બેની ફરતે અહીંયા સાઇનોવિયલ પટલ આવેલ હોય. આ સાઇનોવિયલ પટલ દ્વારા સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થાય. અહીંયા સાઇનોવિયલ પટલ દ્વારા સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થાય. આ સાઇનોવિયલ ગુહા કહેવાય. અને આ સાઇનોવિયલ ગુહામાં સાઇનોવિયલ પ્રવાહી આવેલું. આ પ્રવાહી આ અસ્થિઓમાં ઊંજણ તરીકે વર્તે, એટલે અસ્થિઓને ઘસારો ન લાગવા દે, ઓઇલ તરીકેનું કામ કરે છે. અને આ સાઇનોવિયલ ગુહામાં આવેલા પ્રવાહીને સાઇનોવિયલ પ્રવાહી કહેવાય, જેનો સ્ત્રાવ સાઇનોવિયલ પટલ દ્વારા. અને આ સાઇનોવિયલ પટલને કારણે આ સાંધાનું નામ સાઇનોવિયલ સાંધા તરીકે ઓળખાય છે. અને અહીંયા અસ્થિઓ ફ્રીલી મૂવ કરી શકે છે, મુક્ત રીતે હલનચલન કરી શકે છે. તો આ પ્રકારની ગોઠવણી સરળતાથી હલનચલન થવા દે છે અને આ સાંધાઓમાં પ્રચલન અને અન્ય બીજા હલનચલન મદદરૂપ થાય છે. એટલે આ સાંધાઓની મદદથી તમે પ્રચલન કરી શકો છો અને વધારે પડતું હલનચલન આપણને જોવા મળે છે. સાઇનોવિયલ સાંધાઓના પાછા પ્રકાર પાડી શકીએ. આપણી ટેક્સ્ટ બુકમાં 5 આપ્યા છે, પણ આપણે 6 પ્રકાર જોશું. તો એમાં સૌથી પહેલો પ્રકાર છે કંદુક ઉલુખલ સાંધો. તો કંદુક ઉલુખલ સાંધા કોને કહેવાય? તો કે જેમાં ભુજાસ્થિ અને સ્કંદ મેખલા વચ્ચે જોવા મળે. આ ઉપરાંત ઉર્વસ્થિ અને નિતમ મેખલા વચ્ચે જોવા મળે. આને સોકેટ એન્ડ બોલ જોઈન્ટ પણ કહેવામાં આવે. સોકેટ અને બોલ. અહીંયા અસ્થિનું જે બોલ જેવો પ્રવર્ધમય ભાગ છે એ બીજા અસ્થિ દ્વારા જે ખાડા જેવી રચના થાય, જે કેવિટી બને છે, તમને યાદ છે? અને આપણે ગ્લિનોઇડ કેવિટી કહેતા હતા. આ સ્કંધાસ્થિ અને અક્ષક એ બે ભેગા થઈ અને એનું જે સ્કંધાગ્ર પ્રવર્ધનની નીચે એક પોલાણ બનતું હતું, આવું એ પોલાણને ગ્લિનોઇડ કેવિટી, અને એ ગ્લિનોઇડ કેવિટીમાં આ અસ્થિનો જે ગોળા જેવો ભાગ છે જોડાયેલો, આ બોલ અને આ સોકેટ, એટલે સોકેટ એન્ડ બોલ જોઈન્ટ કહેવાય. અથવા ઉપસેલો પ્રવર્ધ એટલે કંદુક અને ઉલુખલ એટલે ખાડો, એટલે એને કંદુક ઉલુખલ સાંધો કહેવામાં આવે. ખંભાના સાંધાઓ છે એ કંદુક ઉલુખલ સાંધો છે અને એવી ગોઠવણ છે તમે ગમે તે બાજુ મૂવ કરી શકો છો. આ સાંધાઓ મુક્તચલ સાંધાઓ છે. મુક્તચલ સાંધાઓના પ્રકાર પાછા જે પડ્યા છે એ કેવી રીતે સાંધાનું હલનચલન થાય, કેટલા પ્રમાણમાં થાય છે. અહીંયા જો કંદુક ઉલુખલ સાંધો છે એ બધી દિશામાં રોટેટ થઈ શકે છે. આ સાંધો છે એ તમે આમ કરી શકો છો, આમ ફેરવી શકો છો, આમ ફેરવી શકો છો, આમ ફેરવી શકો છો. તમે હાથને આગળ, ઊંચા, આમ આમ બધી દિશામાં ફેરવી, આમ પાછળ પણ લઈ જઈ શકો છો. એટલે આખા હાથને ફેરવી શકો છો, બધી દિશામાં મૂવ થાય છે. એટલે આ પ્રકારનો સાંધો કંદુક ઉલુખલ સાંધો છે, એમાં મૂવમેન્ટ થઈ શકે છે. એટલે કે આ પ્રકારના સાંધામાં બધી દિશામાં હલનચલન થઈ શકે છે, કંદુક ઉલુખલ સાંધો. બરોબર. તો કેને કહેશું? આ ખંભાનો સાંધો કંદુક ઉલુખલ સાંધો છે. નિતમ મેખલા અને ઉર્વસ્થિ વચ્ચે રચાતો સાંધો કંદુક ઉલુખલ સાંધો છે. ત્યાર પછી મિજાગ્રા સાંધો. હવે મિજાગ્રા સાંધો, મિજાગ્રા જે 12 ઇમાન દરવાજામાં હોય પ્રમાણે એક બાજુ વળી શકે, બીજી બાજુ નહીં. જો કંદુક ઉલુખલ બધી દિશામાં રોટેટ થઈ શકતું, મિજાગ્રા સાંધો છે એક જ દિશામાં વળી શકે, બીજા દિશામાં નહીં. તો કોણીનો સાંધો છે એ મિજાગ્રા સાંધો છે. કોણીનો સાંધો મિજાગ્રા સાંધો છે. કેવી રીતે? જુઓ,
આ મિજાગ્રાની જેમ હોય, આમથી આમ અથવા આમ થઈ શકે. આ ભાગ અહીંથી આમ વળી શકશે, સીધો થઈ શકશે. પાછો બીજી બાજુ વાળો જોઈએ, વાળતા ને બટકી જશે, બીજાને કયો ખેંચે એટલે વળી જાય, પછી સીધો નહીં થાય. તો આ મિજાગ્રા સાંધો છે, આપણે જોઈ ગયા છે. તો સામાન્ય રીતે ભુજાસ્થિ અને અરિય પ્રકોટાસ્થિ દ્વારા રચાતો સાંધો એ મિજાગ્રા સાંધો છે. ઘૂંટણની અંદર ઉર્વસ્થિ અને ટીબિયા વચ્ચે રચાતો સાંધો એ મિજાગ્રા સાંધો, અને ઘૂંટણનો સાંધો એ સૌથી મોટો સાંધો છે મુક્તચલ સાંધામાં, સાઇનોવિયલ સાંધામાં. તો આ પ્રકારે મિજાગ્રા સાંધો હોય જે એક દિશામાં હલનચલન થઈ શકે, બીજી દિશામાં નહીં. કંદુ કુલુખલ બધી દિશામાં રોટેટ થઈ શકે, મૂવ થઈ શકતા હતા. મિજાગ્રા સાંધા એક જ દિશામાં હોય. આપણે બારીને આમ બહાર ખોલીને પાછી બંધ થઈ જાય, પાછી અંદર ન આવી શકે. એ મિજાગ્રા હાઇન્ડ જોઈન્ટ કહેવામાં આવે ને, હાઇન્ડ જોઈન્ટ. ત્યાર પછી ઉખડી સાંધો. ઉખડી સાંધો એટલે કેવો કે ઉખડી જેવો નહીં, એક અસ્થિ બીજા અસ્થિ ઉપર આમ ફરે છે, સરકે છે, એને ઉખડી સાંધો કહેવાય. તો આ ઉખડી સાંધાની આપણે વાત કરીએ તો જો એક અક્ષ તરીકે વર્તે અને બીજું અસ્થિ એના ઉપર આમ રોટેટ થાય, એને ઉખડી સાંધો કહેવાય. આવું સામાન્ય રીતે આપણને આ કોણીના ભાગે જે અરિય અને પ્રકોટાસ્થિ વચ્ચે સાંધો બને છે, કોણીનો સાંધો નહીં, અરિય અને પ્રકોટાસ્થિ વચ્ચે. આ પ્રકોટાસ્થિ છે ને અરિય અસ્થિ છે. તો જ્યારે આપણે આમ કાંડું ઘુમાવીએ છીએ ને ત્યારે આ અરિય અસ્થિ પ્રકોટાસ્થિ ઉપર ફરે છે. જો આ સીધા હોય ત્યારે, પણ આ અંગૂઠો આપણો અત્યારે આમ સીધો છે, આ બાજુ છે, ત્યારે આમ હોય. પણ આ અંગૂઠાને તમે આમ ઘુમાવો ત્યારે આ અરિય અસ્થિ પ્રકોટાસ્થિ ઉપર ઓવરલેપ થાય, ત્યારે આ ભાગ થોડોક અહીંથી આમ ફરે, અહીંથી આમ. આને તમે આમ ઓવરલેપ કરો છો ત્યારે આમ ફરે છે. તો અરિય અસ્થિ પ્રકોટાસ્થિ ઉપર ફરે છે. તો એ બે વચ્ચે જે સાંધો બને છે એ સાંધાને આપણે કેવો કહેશું? ઉખડી સાંધો તરીકે ઓળખશું. એને પાઇવોટ જોઈન્ટ કહેવામાં આવે, પાઇવોટ જોઈન્ટ અથવા પીવોટ જોઈન્ટ. આ ઉપરાંત હજી બીજો ઉખડી સાંધાનું ઉદાહરણ તમે આપી શકો, મસ્ત તમને યાદ જ હોય, એ છે પેલી અને બીજી કશેરુકા. બીજી કશેરુકા અક્ષ કશેરુકા અને પેલી કશેરુકા શિરોધર, અને બેયની વચ્ચે જે સાંધો બને એ પણ કેવો સાંધો છે? ઉખડી સાંધો છે. કારણ કે અહીંયા પેલી કશેરુકા બીજી કશેરુકા ઉપર ફરે છે. બીજી કશેરુકાનો કશેરુકા કાય અક્ષ તરીકે વર્તે છે, અને પેલી કશેરુકામાં કશેરુકા કાય પોલું થઈ ગયું છે, અને અહીંયા ટ્રાન્સવર્સ લિગામેન્ટ એટલે પછી અસ્થિબંધ જોડાઈ જાય, અને એ અક્ષની ફરતે આમથી આમ ફરે છે, એટલે આમથી આમ થાય. છેક આ બાજુથી આવતા હોય ને આ બાજુ સુધી મૂકી આવે ત્યાં સુધી આમને નજર હોય. એ કોને લઈને? એ ઉખડી સાંધાને લઈને. તો આમ ઉખડી સાંધા કેને કહેશું આપણે? એક અસ્થિ જ્યારે ધરી તરીકે વર્તે ને બીજું અસ્થિ એના ઉપર આમ ફરતું હોય તો એને આપણે ઉખડી સાંધો કહેશું. સરકતા સાંધાઓ જે ગ્લાઇડિંગ જોઈન્ટ કહેવામાં આવે. ગ્લાઇડિંગ જોઈન્ટ થોડું હલનચલન, એક અસ્થિ બીજા અસ્થિ ઉપર આમ સરકે છે, આવા સાંધાને સરકતા સાંધા. આ બે અસ્થિ છે આમ એકબીજા સાથે આમ સરકે છે, અથવા તો એક નીચે છે ને બીજું ઉપર છે તો આમ સરકે છે. તો આવા સાંધાઓ બધી દિશામાં મૂવમેન્ટ થઈ શકે, જો કોઈ પણ દિશામાં. આને સરકતા સાંધાઓ તરીકે આપણે ઓળખીએ. તો આવા સરકતા સાંધાઓ આપણે વાત કરી હતી ને કે આ જે બે કશેરુકા છે એ કશેરુકા કાય વચ્ચે જે સાંધો છે એ તો કાસ્થિમય સાંધો છે, આ ગાદી છે. પણ એક કશેરુકા ઉપરની કશેરુકાનો જે ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ છે અને નીચલી કશેરુકાનો જે સુપિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ છે, આ બે જે છે એ બે આ પ્રવર્ધો એકબીજા સાથે જોડાય છે. જ્યારે આપણે કરોડ સ્તંભમાંથી થોડું મુવમેન્ટ થાય છે, આમ વાંકાવળી અથવા આમ તાણ આપીએ છીએ, ત્યારે આ બે પ્રવર્ધો એકબીજા ઉપર આમ સરકે છે. આમ થાય ત્યારે આમ સરકે, આમ સરકે, આમ. અહીંયાથી આ સાંધો છે એ આ પ્રકારનો સરકતો સાંધો છે. આ ઉપરાંત આવા સરકતા સાંધાઓ આપણા કાંડાના ભાગમાં જોવા મળે. જે મણિબંધાસ્થિ છે, આ મણિબંધાસ્થિ જ્યારે કાંડાને આમ અથવા આમ આપણે વાળીએ છીએ ત્યારે આ મણિબંધાસ્થિઓ એકબીજા ઉપર સરકે છે. સમજાય? આ બધા જ સાઇનોવિયલ સાંધા, આ બધા જ સાંધાઓની આસપાસ સાઇનોવિયલ પટલ આવેલ છે, સાઇનોવિયલ કલા, અને એના દ્વારા પ્રવાહીને આની બધી વચ્ચે ઊંજણ તરીકે પ્રવાહી આવેલું છે. પણ આ સાંધાઓ આપણે મૂવ કરી શકીએ છીએ, હલનચલન આમથી આમ ફેરવી શકીએ છીએ. તો એનું કારણ આ પ્રવાહી અને મુક્ત રીતે હલનચલન થવા માટેની વ્યવસ્થાઓ. તો આ સાઇનોવિયલ સાંધાનો એક પ્રકાર સરકતા સાંધાઓ. તો સરકતા સાંધાઓમાં મેં બે ઉદાહરણ તમને આપ્યા. એક કશેરુકાઓ છે, કશેરુકાના પ્રવર્ધો એકબીજા સાથે જોડાય છે જ્યારે એના ફેસેટ એકબીજા સામે આવે છે તે, અને કાંડાના ભાગમાં આવેલા મણિબંધાસ્થિ, એવી જ રીતે ઘૂંટીના ભાગમાં આવેલા ગુલ્ફાસ્થિઓ, એમની વચ્ચેના જે જોઈન્ટ છે એ આ પ્રકારના સરકતા સાંધાઓ છે. એ ગ્લાઇડિંગ જોઈન્ટ જોવા મળે છે. ત્યાર પછી વળી શકે તેવો સાંધો, એટલે બધા સાંધા તો વળી શકે એવા જ હોય, મુક્ત ચલ સાંધા. તો હવે આને કેમ? તો અંગૂઠાના મણિબંધાસ્થિ અને પશ્ચિમ મણિબંધાસ્થિ વચ્ચે આ સાંધો આવે. તો પણ વળી શકે એવો, એટલે ખરેખર એનું ઇંગ્લિશ છે સેડલ જોઈન્ટ. વળી શકે તેવો સાંધો.
એટલે વળી શકે એટલે એનું પ્યોર ગુજરાતી નથી થઈ શકતું, પણ અંગૂઠાનો એક સાંધો એવો છે, એક વિશિષ્ટ પ્રકારનું મૂવમેન્ટ અને હલનચલન થાય. તમે સમજો, આંગળીઓ છે એ આંગળીઓને તમે આમ વાળી શકશો, આ એક પ્રકારના મિજાગરા સાંધા છે, એક સાઈડ વાળી શકો, આમ નહીં. હવે આંગળીને મારે આમથી આમ કરવું જ નહીં થઈ શકે, પણ અંગૂઠો જુઓ તમે આમ વાળી શકશો, વાળી શકો અને પાછો આમે કરી શકો. આ મુઠ્ઠી થયા પછી આમ લોક કરી શકાય મુઠ્ઠીને. એટલા માટે આ સેડાલ જોઈન્ટમાં એક બીજું વધારાનું મૂવમેન્ટ છે. આંગળીઓ આમ જ માત્ર વળશે, હથેળીના ભાગેથી તમે આંગળીઓ વાળશો તો માત્ર આમ જ વળશે. અંગૂઠો આમે વળે ને આમે વળે, અને અંગૂઠો થોડોક વધારે માત્રામાં વળી શકે છે, બે બાજુ વળી શકે છે, અને એટલે એને સેડાલ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે. અને એનું કારણ એ છે, અંગૂઠાની અંદર આ જોવા મળે છે એ વળી શકે એવો સાંધામાં ખાસ કરીને આ જે મણિબંધાસ્થિ ને આ પશ્ચ મણિબંધાસ્થિ વચ્ચેનો જે સાંધો છે એ સેડાલ જોઈન્ટ છે. અને આ પ્રકારનું મિકેનિઝમ હોય છે. આમને આમે કરી શકો ને આમને આમે થોડું વાળી શકો. સમજાય છે વસ્તુ? એટલે બે રીતે વાળી શકીએ છીએ એવો સાંધો છે, એટલે આને સેડાલ જોઈન્ટ. અને વધારે પ્રમાણમાં તમે આમે કરી શકો, ટૂંકમાં આને અહીંથી મારે આમ કરવું હોય તો આમે નમે, ઓલી બાજુ નમી શકે, આમે નમાવી શકો ને આમે નમાવી શકો. એટલે ચાર દિશામાં મૂવમેન્ટ થાય, થોડું વધારે માત્રામાં થાય એવા પ્રકારનું જોઈન્ટ, એટલે એને સેડાલ જોઈન્ટ તરીકે અથવા વળી શકે તેવો સાંધો કહે. હજુ એક સાંધો લઈએ જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, એ છે એલિપ્સોઇડ જોઈન્ટ. એલિપ્સોઇડ જોઈન્ટ આમ જુઓ ને તો તમને એવું લાગશે કે આ સેડાલ જોઈન્ટ જેવું જ છે, પણ એમાં શું હોય છે, આ જે ઉપરનો અસ્થિ છે એમાં થોડોક આમ કહું સેજ ખાડા જેવો ભાગ હોય, અને બીજું અસ્થિ છે એ સેજ ઉપસેલો ભાગ હોય, અને બધી દિશામાં મૂવમેન્ટ કરી શકે છે. પણ એલિપ્સોઇડ જોઈન્ટ થોડો ઓછું મૂવમેન્ટ થાય છે, જ્યારે સેડાલ જોઈન્ટમાં વધારે પ્રમાણમાં થાય છે. એટલે આવો સાંધા ક્યાં જોવા મળે છે? એલિપ્સોઇડ જોઈન્ટ. એલિપ્સોઇડ જોઈન્ટ જો આ અરીય અસ્થિ છે અને પ્રકોટાસ્થિ છે, કાંડાના ભાગમાં અરીય અસ્થિ અને પ્રકોટાસ્થિ સાથે જ્યારે મણિબંધાસ્થિ, અહીંયા સ્કેફોઇડ અને લ્યુનેટ, આ બે અસ્થિઓ જ્યારે અરીય અને પ્રકોટાસ્થિ સાથે જોડાય છે ત્યારે આ જે સાંધો બને છે એ સાંધો એલિપ્સોઇડ જોઈન્ટ છે. આને કોન્ડ્યુલોઇડ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. કંદુકીય સાંધો, કંદુકીય સાંધો, કોન્ડ્યુલોઇડ જોઈન્ટ. તો આ પ્રકારે આમ આપણે સાઇનોવિયલ સાંધાના કુલ 6 પ્રકાર કહી શકીએ. અને જો આપણા કાનના અસ્થિઓ છે ને એમાં સાંધા કયા પ્રકારના હોય? કાનના અસ્થિની અંદર એક હથોડી, એરણ અને પેંગડું. હથોડી અને એરણ વચ્ચે જે સાંધો હોય ને એ મિજાગરા સાંધો હોય, અને એરણ અને પેંગડું વચ્ચે જે સાંધો હોય ને એ કંદુકુલુખલીય સાંધો હોય. તો આ પ્રકારે સાંધાઓ જોવા મળે. તો અહીંયા મુક્તચલ સાંધા, અંશતચલ સાંધા અને અચલ સાંધાઓની આપણે વાત કરી. તો સાંધાઓ અને તેના પ્રકાર વિશે વાત કરી ગયા દોસ્તો. ખૂબ અગત્યનો ટોપિક છે. ઘણી વખત આમાં આપણે એમ સમજતા ન હોય, પણ આ બાબતની સાથે લઈ અને રેફરન્સને ધ્યાનમાં લઈને સમજશું એટલે એકદમ ક્લિયર થઈ જશે. તો આમ સાંધાઓના 3 પ્રકાર, અને જે આપણા હલનચલન અને પ્રચલન માટે ખૂબ અગત્યના અને મહત્વનો ભાગ ભજવે. પણ ફરી એક વખત કહી દઉં છું, માત્ર એકલા સાંધાથી હલનચલન કે પ્રચલન શક્ય નથી. ત્યાં સ્નાયુઓનું બળ પણ જરૂરી છે, અને સ્નાયુઓના બળ માટે ચેતાઓમાંથી આવતું ઉર્મી વેગ અથવા તો જે સંવેદનાઓ ત્યાં પહોંચે છે એ પણ ખૂબ જરૂરી છે. એટલે ત્રણેય તંત્ર આવશ્યક છે હલનચલન અને પ્રચલન માટે. તો હવે દોસ્તો એના પછી આ કંકાલ તંત્ર અને સ્નાયુ તંત્રની કેટલીક અનિયમિતતાઓ વિશે આપણે વાત કરવી છે. તો ફરી પાછા મળશું દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, થેન્ક યુ.